જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું કાઠિયાવાડી ટેસ્ટી રાજમા ચાવલ. પહેલા આપણે રાજમા બાફી લઈએ. મેં 6 થી 7 કલાક રાજમા સવારે પલાળી દીધેલા છે. અને જો તમારે તાત્કાલિક કરવા હોય તો 2-2.5 કલાક ઉકળતા પાણીમાં પલાળવા. હવે નમક નાખ્યું મેં હમણાં. હવે કુકર આપણે ફિટ કરી દઈએ. 3 થી 4 સીટી પગાડી. જોઈ લઈએ આપણે રાજમા બફાઈ ગયા કે નહીં. સરસ બફાઈ ગયા છે. સરસ બફાઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈએ અને મસાલો કરી દઈએ. હવે આપણે રાજમા બફાઈ ગયા છે. હવે મસાલા બની ગયા બધા. હવે વઘાર કરીએ આપણે. તેલ નાખી તેલ ગરમ થાય એટલે આખું જીરું, થોડીક રાઈ, હવે હિંગ, ખડા મસાલા, ખમણેલી ડુંગળી બદામી કલરની તળાવા દેવાની છે. પકડાઈ જાય. તેમાં થોડું મીઠું સ્વાદ અનુસાર. રાજમા બાફવામાં નાખ્યું છે એટલે આમાં જોતા પૂરતું નાખવાનું. આદુ મરચાંની લસણની પેસ્ટ, હવે ટમેટાની પૂરી, હળદર, બે ચમચી મરચું પાવડર, 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર, રાજમા ગરમ મસાલો, હવે ગ્રેવી થઈ ગઈ છે. આપણે
બનાવ્યા છે. એક ચમચી ઘીનો વઘાર કર્યો અને જીરાથી અને ભાત અમે સરસ છૂટા છૂટા બનાવ્યા. જો